અમદાવાદ કે જ્યાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા મહત્વનો નિર્ણય લેવાયો છે। 76 કિલોમીટર લાંબા એસપી રિંગ રોડને હવે 6 લેન કરવામાં આવશે। 7 દિવસમાં આ માટે આરએફપી બહાર પાડવામાં આવશે, જે તે કન્સલ્ટન્ટ પાસેથી 76 કિલોમીટરના રોડ પર ટ્રાફિકનું ભારણ અને રોડ ડિઝાઇનિંગ કેવી રીતે કરવું તેની કામગીરી થશે। આ સાથે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા હોવાના કારણે અહીં સ્ટોર્મ વોટર લાઇન નાખવાનું પણ આયોજન છે। 20 વર્ષ સુધી ચાલે તે પ્રકારે આયોજન થશે। 6 નેશનલ હાઈવે અને 11 સ્ટેટ હાઈવેને કનેક્ટ કરતા સરદાર પટેલ રિંગ રોડ પર હાલ 4 લેનનો છે, જેમાં પ્રત્યેક લેન 8.5 મીટરની છે। એ વધારીને 12.5 મીટર કરી રિંગ રોડને 6 લેન કરાશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રને કનેક્ટ કરતો આ એક જ મુખ્ય રોડ છે અને અહીંથી પ્રતિ દિવસ અંદાજે 30 લાખ વાહનો અવરજવર કરે છે। ત્યારે 6 લેન કરવાના નિર્ણયના કારણે લાખો વાહન ચાલકોને ફાયદો થશે। અમદાવાદ શહેરની ફરતે આવેલ એસપી રિંગ રોડને હવે 6 લેનનો કરવામાં આવશે। અત્યાર સુધી આ રસ્તો 4 લેન છે, પણ હવે દિવસે ને દિવસે આ રસ્તા પરથી મૂવમેન્ટ વધી રહી છે વાહનોની, જેના કારણે આ રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। પાછલા કેટલાક વર્ષોમાં આ એસપી રિંગ રોડ પર અલગ અલગ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે અને ઓવરબ્રિજના મદદથી જે વાહન વ્યવહાર છે એને સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે જેમ જેમ વાહનોની મૂવમેન્ટ વધી રહી છે, એક અંદાજ પ્રમાણે દૈનિક 50,000થી વધારે વાહનોની મૂવમેન્ટ અહીંયા થતી હોય છે, જેના કારણે હવે આ મૂવમેન્ટને સરળ બનાવવા માટે એસપી રિંગ રોડને 6 લેન કરવાની કામગીરી કવાયત હાથ ધરવામાં આવી છે, જેનું ટેન્ડર આગામી 10 થી 15 દિવસમાં બહાર પાડવામાં આવશે। એક કન્સલ્ટન્સી ફર્મ પણ નિમણૂક કરવામાં આવશે, જેથી કરીને આ રસ્તો બનશે એનું નિરીક્ષણ કરી શકાય, એનું પરીક્ષણ કરી શકાય અને કોઈ ખામી ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવશે। મહત્વનો આ રસ્તો છે, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને આ જોડતો રસ્તો છે, જેના કારણે મૂવમેન્ટ અહીંયા જોવા મળતી હોય છે, જેથી કરીને હવે આ રસ્તો પહોળો કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન કુનાલ ભાવસાર સાથે અર્પિત દરજી, બીપીએસ મીડિયા, અમદાવાદ।